વેપારી વર્ગ એવા સિંધી સમાજના શ્રી ઝૂલેલાલ ભગવાનનું છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બધેલ દ્વારા અપમાન કરાતા સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને અમિત બધેલના વિરોધમાં સુરતમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાનથી આવેલા સિંધી સમાજના લોકો મોટાભાગે વેપારી વર્ગ તરીકે ઓળખાય છે અને કોઈપણ જાતના વાદ વિવાદમાં આ સમાજ પડતો જ નથી। જોકે આ વખતે સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું। વાત એમ છે કે છત્તીસગઢના છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ભગવાન એવા શ્રી ઝૂલેલાલ ભગવાનનું અપમાન કરાયું હતું, જેને લઈને સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સુરતના રામનગર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આક્રોશ રેલી સાથે અમિત બધેલનો વિરોધ કર્યો છે। જે રીતે અમિત બધેલે સિંધી સમાજનો ઇષ્ટદેવનો વિરોધ કર્યો છે, 100% એ વ્યક્તિને અગાઉ બી કીધું તેમ એ વ્યક્તિ માનસિક રોગી હોવો જોઈએ। એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી। ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મેલફેલ ટિપ્પણી કરી શકીએ। આવા જે માનસિક પીડાતા લોકો છે એને સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે પાગલખાનામાં મોકલવું જોઈએ, એવું અમારા સિંધી સમાજની વિનંતી છે। સિંધી સમાજના ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનું અપમાન કરાયું હોય, જેથી અમિત બધેલના વિરોધમાં યોજાયેલા આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને તમામે સફેદ કપડામાં જોવા મળ્યા હતા અને વિરોધ કર્યો છે।